જય શ્રી કૃષ્ણ. કુંજના પદમાં આગળ ચાલીએ. ચલો સખી કુંજ ગોપાલ જહાં, તેરી સો મદન મોહન પે ચલ લે જાઉં તહાં. આ છે કુસુમ મંદ મલયા નીલ તરુ કદમ કી છાં, તહાં નિવાસ કિયો નંદ નંદન ચિત્ત તેરે મનમાહ. એસીરી બાત સુનત બ્રજ સુંદરી, તો ही રહ્યો ક્યો ભાવે, પરમાનંદ સ્વામી મનમોહન ભાગ્ય બડે તે પાવે. સીધું સીધું છે અર્થ. ચલો સખી કુંજ ગોપાલ જહાં. બ્રજ ભક્તો છે જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં સ્વામીજીને પણ પધરાવાનું વિનંતી કરે છે. એટલે કે છે ચલો સખી કુંજ ગોપાલ, જ્યાં કુંજમાં પ્રભુ બિરાજે છે ત્યાં આપ પણ પધારો. અને ખાસ એમ કે છે તેરી સો, તારા સુગંધ. ક્યાં? તો કે મદન મોહન પે ચલ લે જાઓ. તમને તમારા સોગંદ છે, તમને હું મદન મોહનજીની પાસે લઈ જાઉં છું. બેનપણી પૂછે તો ખરી ને, ક્યાં લઈ જાવ છે? એટલે ગોપીજનો જે છે, પ્રભુના સખીજનો જે છે, સ્વામીજીને વિનંતી કરે છે કે જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં હું આપને લઈ જાઉં છું. કેમ? તો વિચાર કરો કે પૂછે છે સ્વામીજી કે ક્યાં બિરાજે છે પ્રભુ? તો કે આ છે કુસુમ મંદ મલયા નીલ તરુ કદમ કી છાં. જ્યાં આગળ કુંજમાં બિરાજે છે, જ્યાં આગળ થોડા થોડા ફૂલ પડેલા છે અને જ્યાં સુગંધિત પવન આવી રહ્યો છે. મંદ મલયાનીલ, મલયાચલ પર્વતનો સુગંધિત પવન આવી રહ્યો છે અને પાછા કદમનું ઝાડ છે એની નીચે પ્રભુ બિરાજે છે. એટલે કીધું આ છે કુસુમ મંદ મલયાનીલ તરુ કદમ કી છાં. પ્રભુ ક્યાં બિરાજે? તો કે તહાં નિવાસ કિયો નંદ નંદન. ત્યાં આગળ પ્રભુ બિરાજે છે. નંદરાયજીના નંદન એટલે પુત્ર, નંદ નંદન ચિત્ત તેરે, ચિત્ત તમારામાં છે અને મન પણ ક્યાં? તો મન પણ તમારામાં છે. અને આવી જ્યારે વાત સ્વામીજી સાંભળે છે ત્યારે શું? તો કે એ સિરી બાત સુનત બ્રજ સુંદરી. બેનપણી કહે છે તને અહીંયા ઊભા રહેવાનું કેમ ગમ્યું? દોડીને ચલો આપણે જઈએ છીએ એમની પાસે. તો કીધું કે પરમાનંદ સ્વામી મનમોહન ભાગ્ય બળે તે સારું. ઠાકોરજી જેનું ભાગ્ય હોય ને એને મળે છે. અને વિચાર કરો કે બ્રહ્મ સંબંધ જ્યારે આપણે લીધું ને, તો એમ કહેવાય છે કે 84 લાખ ફેરામાંથી આપણને કોઈ સારા સત્કાર્યથી આપણને મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો. એમાં પણ પાછું કંઈક એવું સારું સત્કાર્ય હશે કે જેનાથી આપણને વૈષ્ણવ કુળમાં જન્મ મળે. ઘણા ખાલી એવા વૈષ્ણવ હોય જે શ્રી કૃષ્ણ જ બોલતા, બીજી એને કાંઈ ખબર ન હોય. ઘણા એવા વૈષ્ણવ છે કે ખાલી પ્રભુની ટેલ એટલું જ કરતા હોય, એક વૈષ્ણવ છે. બીજા છે ઠાકોરજીની કોઈ પણ જાતની જે પણ કંઈ સેવા કરતા હોય એવા એ વૈષ્ણવ છે. અને એવા ઘણા વૈષ્ણવ છે કે જેને ઠાકોરજીની ટેલ પહોંચવા મળે છે, પ્રભુને સ્પર્શ કરવા મળે છે. દરેક જણાને પ્રભુનો સ્પર્શ નથી થતો, પણ જેના માટે વલ્લભ શ્રી ઠાકોરજી પધરાવી આપે છે એને પ્રભુના સ્પર્શ સુખનો આનંદ મળે છે. આનંદ કેટલી જાતના તો જોઈ લો. સામસામા મળ્યા તો એ જોવાનો આનંદ કહેવાય. કોઈ વાર્તા આપણે સાંભળી અને એટલી ગમી ગઈ તો એને શ્રવણ આનંદ કહેવાય. કોઈ વસ્તુ આપણે જોઈ જેના એટલા સુંદર ઉદ્ગાર આપણા મનમાંથી નીકળે છે તો હૃદયનો આનંદ છે. અને નાના બાળકને ભેટી પડો ને તો એ પણ એક જુદી જાતનો આનંદ છે. અને બાકી જોવા જઈએ તો જેની જેવી દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. જેને જેવું દેખાયું એને એવું ગમ્યું. તો કીધું કે અહીંયા ચલો સખી કુંજ ગોપાલ જહાં. કુંજમાં જ્યાં પ્રભુ બિરાજે છે તે તેરી સો મદન મોહન પે ચલ લે જાઉં તહાં. આ છે કુસુમ મંદ મલયા નીલ તરુ કદમ કી છાં, તહાં નિવાસ કિયો નંદ નંદન ચિત્ત તેરે મનમાં, મન પણ આપનામાં છે. એસી બાત સુનત બ્રજ સુંદરી, તો ही રહ્યો ક્યો ભાવે, પરમાનંદ સ્વામી મનમોહન ભાગ્ય પડે તે ભાવે. જેનું ભાગ્ય હોય એને પ્રભુની ટેલ કરવા માટે મળે છે. ટેલ એટલે સેવા. જ્યારે આપણે પુષ્ટિ માર્ગમાં છીએ તો પુષ્ટિ માર્ગના થોડા શબ્દોથી આપણે થોડા વાકેફ થઈ જઈએ. વાકેફ એટલે તૈયાર, સાંભળીને આપણને ખબર પડી જાય શું કહેવા માંગે છે. બરાબર? તો અહીંયા કીધું ભાગ્ય વડે, જેના ભાગ્યમાં હોય એને એટલી સેવા મળે. જોઈ લો, ઘણાનું ઘર મંદિરની પાસે હોય. બરાબર? મનમાં જ્યારે ઘર પાસે હોય ને તેમ થાય હાસ ચલો 8 સમયના દર્શન કરશું.
પણ જ્યારે દર્શન ખુલે ને એને એમ થાય 10 મિનિટ તો ખુલ્લા રહેશે ને, હાલો ને હમણાં જઈશ, હાલો ને હમણાં જઈશ, હાલો ને હમણાં જઈશ, પણ એ હાલો થાય નહીં અને એનાથી પહોંચાય નહીં. મંગળાના દર્શનના ટેરા આવી ગયા, બહાર નીકળવા ગયા, કોઈ કે બેન લે હમણાં ટેરા આવ્યા, પત્યું. શિંગારના દર્શન ખુલ્યા, બેન જવાનો વિચાર કરે છે, પણ એ વખતે એવું જ કંઈ કારણ આવી ગયું. રાજભોગના દર્શન ખુલ્યા છે, એમ થાય 10 વધારે મિનિટ તો ખુલ્લા રહેશે જ. ત્યાંય જેવા જવા ગયા ને દર્શન થયા નહીં. પણ જ્યારે દર્શન ન થાય અને મનમાં એક જાતનો એમ આપણને એમ થઈ જાય કે અરે આજે આવું શું, તો મને દર્શન ન થયા પ્રભુના. એના પછીથી જે દર્શન થાય ખુલે અને એ દર્શન આપણને કરવાના મળે, તો વિચાર કરો, દરેકને પોતપોતાનો અનુભવ છે. ત્યારે આંખમાં આંસુ આવી જશે, પ્રભુ આજે હું આટલી પાસે હોવા છતાં પણ મને દર્શન ન થયા. વિચાર કરો કે જીવ જે છે એ પ્રભુને વિનંતી કરે, મોઢેથી બોલવાના શબ્દની જરૂર નથી હોતી. ત્યાં ખાલી આપણે પ્રભુની સન્મુખ થઈએ ને તો આંખમાં એની જાતે જ ભરાઈ જાય છે અને ત્યાં આગળ પ્રભુ સાથે આપણું હૃદય વાત કરી લે છે. અને એ જ્યારે હૃદય વાત કરી એના પછી થોડુંક રડાઈ પણ પડાયું અને એ વખતે મન શુદ્ધ થઈ ગયું. અને એવું શુદ્ધ મન જે છે એ પ્રભુના દર્શન કરે છે, એ જુદી જાતના છે. અહીંયા કીધું કે જેના ભાગ્યમાં જેટલી સેવા હોય એને એટલી મળે છે. બાકી આપણા ભાગ્યમાં તો પ્રભુએ આપ્યું જ છે, પણ આપણને સામે પથરો પડ્યો હોય ને આપણે એને જોઈએ પણ એમને જ હાલ્યા જઈએ તો હમણાં ને બીજી વાર તો ઠોકર વાગવાની જ છે. બરાબર, કોશિશ કરવી કે પ્રભુ સન્મુખ જ્યારે પણ આપણે બેસીએ તો એ પ્રભુમય થઈ જઈએ. 5 મિનિટ કેમ નથી હોતી, પછી આખો દિવસ તો આપણો જ છે, પણ એ 5 મિનિટ જો પ્રભુમય આપણે થઈ જઈએ ને તો એ જે છે એ એટલું બધું અંદર હૃદયમાં રહી જશે. જ્યારે ખાલી બેઠા હશું ને ત્યારે એ જે સન્મુખતા આપણને દેખાશે અને ખૂબ આનંદ થયા કરશે. મળીએ આપણે બીજી વખતમાં. જય શ્રી કૃષ્ણ.